અમેરિકામાં 11 ગુજરાતીઓ સામે વિઝા છેતરપિંડી અને કાવતરું રચવાનો ગંભીર આરોપ લાગ્યો છે. એફબીઆઈએ એમની ધરપકડ કરી છે. એમના યુ વિઝા અને ગ્રીન કાર્ડ માટે દુકાનમાં નકલી લૂંટનું કાવતરું રચ્યું હતું. આરોપીઓએ અમેરિકાના અલગ અલગ સ્ટેટ્સમાં કન્વિનિયન્સ સ્ટોર અને લિકર શોપ્સમાં નકલી હથિયારબંધ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. એમનો ઇન્ટેન્શન સ્ટોરમાં હાજર રહેલા ક્લાર્ક્સને એટલે કે એમને પોતાને ક્રાઇમ વિક્ટિમ બતાવવાનો હતો. એમના આખા ષડયંત્ર યુ વિઝા લેવા માટે કર્યા હતા. હવે આ યુ વિઝા છે શું એ જોઈએ તો અમેરિકાના કાયદા મુજબ જે લોકો કોઈ ગુનાનો શિકાર બન્યા હોય, જે માનસિક કે શારીરિક હુમલાનો ભોગ બન્યા હોય અને પોલીસ તપાસમાં મદદ કરે તો એમને યુ વિઝા મળે છે. આ વિઝા ઇમિગ્રન્ટ્સને યુએસમાં કામ કરવાની પરમિશન આપે છે અને 5 થી 10 વર્ષમાં ગ્રીન કાર્ડ લેવાનો રસ્તો ક્લિયર કરે છે. હવે આ આખું સ્કેમ કઈ રીતે ચાલતું એ જોઈએ તો આ લૂંટ દરમિયાન એક નકલી લૂંટારો દુકાનમાં ઘૂસીને ક્લાર્ક અથવા માલિકને હથિયાર બતાવીને ધમકાવતો અને કેશ રજિસ્ટરમાંથી ડોલર લઈને ફરાર થઈ જતો. આખી ઘટના સ્ટોરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય. પછી લૂંટારા ભાગી જાય એની 5 મિનિટ પછી પોલીસને ફોન કરે એટલે આખી મેટર સાચી લાગે. હવે આ સેટિંગ માટે કેટલાક લોકોએ મુખ્ય માસ્ટરમાઇન્ડને એ લોકો પૈસા આપતા હતા. એના બદલામાં સ્ટોર માલિકોને પણ હિસ્સો આપવામાં આવતો. જોકે પોલીસને આ સતત ઘટનાઓ પર શંકા જતા પછી તપાસ કરી અને પોલીસ તપાસ દરમિયાન આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો. એની અંદર જીતેન્દ્ર કુમાર પટેલ, મહેશ કુમાર પટેલ, સંજય પટેલ, દીપિકાબેન પટેલ, રમેશભાઈ પટેલ, અમિતાબેન પટેલ, રોનક પટેલ, સંગીતાબેન પટેલ, મિંકેશ પટેલ, સોનલ પટેલ અને મિતુલ પટેલ આ બધાની ધરપકડ થઈ છે. એ લોકો મેસાચ્યુસેટ્સ, કેન્ટકી અને ઓહિયો જેવા સ્ટેટ્સમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. એમાંથી દીપિકાબેન પટેલને તો મેસાચ્યુસેટ્સના વેમાઉથમાં ગેરકાયદેસર રહેવાના લીધે ડિપોર્ટ કરીને ભારત મોકલી પણ દીધા હતા. એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. તો જીતેન્દ્ર કુમાર, મહેશ કુમાર, સંજય કુમાર, અમિતાબેન, સંગીતાબેન અને મિતુલ પટેલની મેસાચ્યુસેટ્સમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને બોસ્ટનની કોર્ટમાં એ લોકોને રજૂ કરવામાં આવ્યા હતા અને એની પછી છોડી મૂકવામાં આવ્યા હતા. તો રમેશભાઈ, રોનક કુમાર, સોનલ અને મિંકેશની કેન્ટકી, મિસોરી અને ઓહિયોથી ધરપકડ કરવામાં આવી છે અને એમને કોર્ટમાં હવે રજૂ કરવામાં આવશે. હવે ફરિયાદ પ્રમાણે ટ્રિગર થયેલી ઘટના જોઈએ તો 2023માં રામભાઈ નામના મુખ્ય ષડયંત્રકારી અને એમના જોડીદારોએ મેસાચ્યુસેટ્સના અને કેટલીક બીજી જગ્યાએ 6 જેટલા કન્વિનિયન્સ સ્ટોર, લિકર સ્ટોર અને ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ્સમાં નકલી લૂંટને અંજામ આપ્યો હતો. એમાં લૂંટારો સીસીટીવી કેમેરા સામે બંદૂક બતાવીને કેશિયર કે માલિકને ધમકાવીને ગલ્લામાંથી પૈસા લઈને ભાગી ગયો. સ્ક્રિપ્ટ પ્રમાણે 5 મિનિટ પછી પોલીસને ફોન કર્યો અને કેસ દાખલ કરાવી દીધો. પણ આ કેસની ઇન્વેસ્ટિગેશન થઈ એમાં સામે આવ્યું કે ભાઈ આમાં સો કોલ્ડ પીડિતોએ આ સ્કેમમાં રામભાઈને પૈસા આપ્યા હતા. રામભાઈએ દુકાનદારોને પૈસા આપ્યા હતા અને આખા સ્કેમનો ખુલાસો થતાં રામભાઈ નકલી લૂંટ કરનારા એ નકલી લૂંટારાઓ જે હતા એમને ભગાડી જનારા ડ્રાઈવરોને દોષિત જાહેર કરવામાં આવ્યા. આ પ્રકારના વિઝા ફ્રોડના આરોપમાં 5 વર્ષ સુધીની જેલ, 3 વર્ષની નજરબંધી અને $2.5 લાખ અમેરિકન ડોલરના દંડનું પ્રોવિઝન છે. ત્યારે આવા જ ન્યૂઝ અને અપડેટ્સ જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.